નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ જ્યાં એક તરફ દશેરા, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા મહત્વના અને મોટા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે આવામાં તહેવાર ટાણે બજારોમાં ખરીદી કરવા માટે ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે। અને આવામાં મોટા ભાગના જે મોટા સ્ટોર છે, મોલ છે અથવા તો ઓનલાઈન સ્ટોરમાં ખરીદી કરતી વખતે તમે નો કોસ્ટ ઈએમઆઈ અથવા તો ઝીરો ઇન્ટરેસ્ટ લોન વિશે સાંભળ્યું હશે। નો કોસ્ટ ઈએમઆઈ અથવા તો શૂન્ય વ્યાજ લોન આ એક ચૂકવણીના વિકલ્પ છે કે જ્યાં ગ્રાહકો કોઈ પણ વધારાના વ્યાજ લીધા વિના ઉત્પાદનની કિંમતને સમાન જે માસિક હપ્તાઓ છે તેમાં વિભાજિત કરી શકે છે અને એક આકર્ષક વિકલ્પ લાગતો હોય છે। જો કે હકીકતમાં તેના ફાયદા અને ગેરફાયદા બંને પણ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે આ શું હોય છે? શું તે ખરેખર એક સારો વિકલ્પ છે? મોટાભાગના લોકોને એમ લાગતું હશે કે આનો અર્થ આ સુવિધા મફતમાં આપવામાં આવે છે તેવો થાય છે, કારણ કે તેની સાથે જે નો કોસ્ટ શબ્દ જોડાયેલો છે। પરંતુ સત્ય તો એ છે કે વેપારની દુનિયામાં કંઈ પણ મફતમાં નથી મળતું। હોમ એપ્લાયન્સીસ, મોબાઈલ, ઇલેક્ટ્રિક આઇટમ વગેરે ખરીદી કરતી વખતે ગ્રાહકોને આ નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ આપવામાં આવે છે। નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા ગ્રાહકને વ્યાજ મુક્ત હપ્તામાં માલ ખરીદવાની સુવિધા આપવામાં આવતી હોય છે। આ ડીલ ગ્રાહકો માટે પણ ફાયદાકારક લાગે છે, કારણ કે નો કોસ્ટ ઈએમઆઈની મદદથી તેઓ જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકે છે અને એક સાથે કિંમત ચૂકવવી પડતી નથી। તહેવારોની સિઝન દરમિયાન ઘણી બધી કંપનીઓ અને ઓનલાઈન રિટેલર્સ આકર્ષક ઓફરો લઈને આવતા હોય છે, જેમાં આ નો કોસ્ટ ઈએમઆઈ પ્લાનનો પણ સમાવેશ થતો હોય છે। ઘણા લોકો ઘરના ઉપકરણો, નવા વાહનો, બાઇક અને ગેજેટ્સ ખરીદતી વખતે તહેવારની સિઝનના વેચાણની રાહ જોતા હોય છે અને આનો સૌથી મોટો ફાયદો એ ડિસ્કાઉન્ટ અને આવી નો કોસ્ટ ઈએમઆઈનો મળતો હોય છે, જેથી કરીને નો કોસ્ટ ઈએમઆઈ એક આકર્ષક વિકલ્પ જેવું લાગતું હોય છે। પરંતુ હવે અહીંયા કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે કે શું આવા હપ્તા ખરેખર વ્યાજ મુક્ત હોય છે? ગ્રાહકોને ખરેખર ફાયદો થાય છે કે પછી નુકસાન જાય છે? કંપનીઓ તેમાંથી કેવી રીતે કમાણી કરતી હોય છે? તો આ વિશે ગ્રાહકોએ તેના ફાયદા અને ગેરફાયદા બંને સમજવું જરૂરી છે। જો ગ્રાહકો સમયસર ચૂકવણી કરે છે અને ઉત્પાદનનું મૂલ્ય સમજે છે તો પછી આવી નો કોસ્ટ ઈએમઆઈ એક સારો વિકલ્પ બની શકે છે। પરંતુ જો ગ્રાહકો ઉત્પાદનનું મૂલ્ય સમજી શકતા નથી અને સમયસર ચૂકવણી કરી શકતા નથી તો આ નો કોસ્ટ ઈએમઆઈ એક મોંઘો વિકલ્પ સાબિત થઈ શકે છે। તહેવારોની સિઝન દરમિયાન નો કોસ્ટ ઈએમઆઈની ઓફર્સ વધુ જોવા મળતી હોય છે। હવે જો તમે પણ આ તહેવારોની ખરીદી કરવા માટે આ સ્કીમનો લાભ લેવાનું વિચારી રહ્યા છો તો પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે નિષ્ણાતોના મતે જે વસ્તુઓ પર આ સુવિધા આપવામાં આવી રહી છે તેમની કિંમત વધુ હોઈ શકે છે। કેટલીક કંપનીઓ નો કોસ્ટ ઈએમઆઈ પર પ્રોસેસિંગ ફી પણ વસૂલે છે। આના ઉપરાંત તમારે આ વિકલ્પમાંથી ખરીદેલા સામાન માટે ડિલિવરી ચાર્જ પણ ચૂકવવો પડી શકે છે। જ્યારે જો તમે કોઈ સામાન્ય ખરીદી કરો છો તો તમારે આ ચાર્જ ચૂકવવો નહીં પડતો હોતો। ઝીરો કોસ્ટ ઈએમઆઈમાંથી તમે એક સાથે મોટી રકમ ચૂકવવાના બદલે 12 કે પછી 24 હપ્તામાં રકમ ચૂકવો છો। આનાથી નાણાકીય બોજ હળવો થઈ જાય છે, પરંતુ તેમાં સૌથી મોટું જોખમ એ બિનજરૂરી શોપિંગની આદત પડી જવાનું છે। આના ઉપરાંત ઝીરો કોસ્ટ ઈએમઆઈની બીજી પણ મર્યાદાઓ હોય છે, જેમ કે કેટલીક ઈ કોમર્સ વેબસાઇટ અમુક બેંકોની સાથે જોડાણ કરીને ઓફર આપતી હોય છે। તેમાં ચોક્કસ ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોને જ આ સ્કીમનો લાભ મળે તેવી જાહેરાત હોય છે અને પરિણામે ઘણી વખત લોકો જરૂરી ન હોય તેવા પણ ક્રેડિટ કાર્ડ ખરીદી લેતા હોય છે, જેની પાછળ કેટલાક છુપા ખર્ચ પણ હોઈ શકે છે। અમુક મોંઘા એપ્લાયન્સીસ અથવા તો મોબાઈલ ફોનમાં કંપનીઓ અથવા તો ડીલરોનું માર્જિન ઘણું જ ઊંચું હોય છે, જેનાથી તેઓ પોતાના માર્જિનમાં થોડો કાપ મૂકીને લોકોને ઈએમઆઈથી ખરીદી કરવા માટે સમજાવતા હોય છે અને આમાં ગ્રાહકને વ્યાજ ચૂકવવાનું રહેતું નથી, પરંતુ તેઓ આવશ્યક જે ઉત્પાદનો છે તે ખરીદી કરી શકે તેવું બની શકે છે। મહત્વની વાત એ છે કે મોટાભાગની ઈ કોમર્સ કંપનીઓ અને તેમના ગ્રાહકોને આકર્ષવા માટે આ પ્રકારની નો કોસ્ટનો વિકલ્પ ઓફર કરતા હોય છે। નો કોસ્ટ ઈએમઆઈ ઓફર જોઈને ઘણા બધા ગ્રાહકો સામાન ખરીદવા માટે તલપાપડ થઈ જતા હોય છે। તેમને એમ લાગે છે કે આ ખરીદી કરવાની એક સારી તક છે। તેઓ વ્યાજ કે પછી કોઈ પણ વધારાના પૈસા ચૂકવ્યા વિના જ તેઓને જોઈતો માલ ખરીદી શકે છે। થોડા જ મહિનાઓમાં ખર્ચ સરળતાથી ચૂકવી દેશે।
તેમની આ વિચારસરણી તેમના ખિસ્સા પર ભારે પડી શકે છે, ખાસ કરીને તે ગ્રાહકો માટે કે જેઓ સંપૂર્ણ તપાસ કર્યા વિના આ પ્રકારની ઓફર મેળવતા હોય છે. વિચાર્યા વિના નો કોસ્ટ EMIની સાથે ખરીદી કરવી તમારે સામાનની કિંમત કરતાં પણ વધુ ચૂકવણી કરવી પડી શકે છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે આ અંગે નિષ્ણાતો એવી સલાહ આપે છે કે જો તમે આ સ્કીમ પર કોઈ પણ સામાન ખરીદી કરવા જઈ રહ્યા છો તો પછી પહેલા તમારે સારી રીતે તપાસ કરવી જોઈએ. નો કોસ્ટ EMI પર કોઈ પણ વસ્તુ લેતા પહેલા અન્ય કોઈ જે ઈ-કોમર્સ સાઇટ છે અથવા તો પછી ઓફલાઈન પર તે વસ્તુઓની કિંમત વિશે યોગ્ય રીતે જાણકારી મેળવી જરૂરી છે. ઈ-કોમર્સ કંપની અથવા તો સ્ટોરના નિયમો અને શરતો, કાર્યકાળ, પ્રોસેસિંગ ફી, પ્રી ક્લોઝર ફી, પ્રીપેડમેન્ટ પેનલ્ટી અને લેટ ફી વિશે સંપૂર્ણ માહિતી મેળવી જરૂરી છે. અને આ બધું જ જોયા પછી તમને ખબર પડશે કે આ સ્કીમ તમારા માટે પૈસા ખરેખર બચાવી રહી છે અથવા તો કંપની તમને માલ વેચવા માટે નો કોસ્ટ EMIના નામે મૂર્ખ બનાવી રહી છે. મહત્વનું છે કે નો કોસ્ટ EMIમાં વેચનાર અને બેંક વચ્ચે એક કરાર હોય છે કે જેમાં વેચનાર બેંકને વ્યાજ ખર્ચ ચૂકવે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકે કોઈ પણ વધારાનું વ્યાજ ચૂકવવું પડતું નથી, પરંતુ ઉત્પાદનની કિંમત વધુ હોઈ શકે છે. તેથી એવામાં ગ્રાહકોએ નો કોસ્ટ EMI માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે ઝીરો કોસ્ટ કે પછી નો કોસ્ટ EMI વખતે ઉત્પાદનની કિંમતમાં જ વ્યાજ ઉમેરાઈ જાય છે. રિઝર્વ બેન્કે 2013માં એક પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે 0% વ્યાજ નો કોસ્ટ EMI કે ઝીરો કોસ્ટ EMI જેવી કોઈ જ ચીજ હોતી નથી. આવી ઓફરો પર મનાઈ પણ ફરવામાં આવી હતી. ટૂંકમાં પ્રોડક્ટની કિંમતમાં જ વ્યાજની રકમ સામેલ કરવામાં આવે છે. ઝીરો કોસ્ટ EMI એ એક પ્રકારની લોન જ છે કે જેનાથી ઘણા બધા કિસ્સામાં પ્રોસેસિંગ ફી પણ ભરવી પડી શકે છે. કેટલીક વખત પ્રોડક્ટના ભાવમાં જ વ્યાજ ઉમેરીને અને પછી નો કોસ્ટ EMI પેટે વેચવામાં આવે છે. આનાથી પ્રોડક્ટ ખરીદતા પહેલા બીજી જગ્યાએ EMI વગર ભાવ ચેક કરો. EMIના કારણે મોંઘી વસ્તુઓની ખરીદી પણ અફોર્ડેબલ લાગવા લાગે છે. આના કારણે ઘણા મહિનાઓ સુધી માસિક આઉટફ્લો શરૂ થઈ જાય છે અને આ એક પ્રકારની અનસિક્યોર્ડ લોન છે, જેના પેમેન્ટમાં વિલંબ થાય કે પછી ડિફોલ્ટ થાય તો આકરી પેનલ્ટી પણ લાગી શકે છે. તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ શકે છે. એટલે કે નો કોસ્ટ EMI છે એક સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ ગ્રાહકોએ તેના ફાયદા અને ગેરફાયદા બંનેને સમજવું જોઈએ. ગ્રાહકોએ ઉત્પાદનની કિંમત બરાબર સમજવી જોઈએ અને સમયસર ચૂકવણી કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો તેઓ એમ કરે છે તો પછી આ નો કોસ્ટ EMI એક સારો વિકલ્પ બની શકે છે, પરંતુ નો કોસ્ટ EMI પસંદ કરતા પહેલા ખર્ચ અને કિંમતની તુલના જરૂરથી કરો. નિયમો અને શરતોને ધ્યાનપૂર્વક વાંચો. તો આશા છે કે આ માહિતી તમને મહત્વપૂર્ણ લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.